ફરી એકવાર વિરાટ આવી ગયો છે ન્યૂ બ્લોગમાં. વિરાટ, નીંદર કરી લીધી? સારા ન કરતો જાતો. વિરાટની નીંદર થઈ ગઈ છે. વિરાટે મેગી ખાઈ લીધી. હરકો ઊભો રે એમ સીધો કી બાજા. તોફાની કાનુડો, તોફાની. મારો કાનુડો તોફાની છે. હવે કી બાજુ ગયો કોણ જાણે. હું બાજુ ગયો હે. વિરાટ અહીંયા આવ. હવે શું કરવાનું તારે? શું કરવાનું હોય? અહીંયા અહીંયા જાઓ વાત કહું. મારો બાબુ, મેરા બાબુ. સોમવારે સ્કૂલ ખોલે હે વિરાટની. હવે કા શું સંભળાતું નહીં કાંઈ? રજા પૂરી થઈ ગઈ હવે 1.5 મહિનાની. કાંઈ ને રજા નથી, કોઈ રજા નથી રાખી. હવે ઇન્સ્ટાગ્રામમાં છે ને સમાચાર આવતા હતા એટલે અફવા આવતી હતી. ખાલી ખોટે ખોટી અફવા આવતી હતી કે અઠવાડિયાનું ગરમીમાં વેકેશન કે કઈ તારીખ સુધી? 18 તારીખ સુધી. 18 તારીખ સુધી રહેશે. 18 તારીખ સુધી કાંઈ નથી. સ્કૂલવાળાનો મેસેજ પણ આવી ગયો છે કે જવાનું છે. મેસેજ આવી ગયો જવાનું છે સ્કૂલ. કાંઈ રજા બજા નથી અઠવાડિયાની. હે હા જવાનું છે. જો વેકેશન થઈ ગયું. વેકેશન થઈ ગયું પૂરું. વેકેશન થઈ ગયું છે પૂરું. હવે વિરાટ સોમવારથી જશે સ્કૂલ. સાચી વાત ના? હે શું ના? હવે વિરાટ સ્કૂલ જશે ને તો સ્કૂલના વિડીયો આવશે. જોજો, વિરાટને જોવાની મજા આવશે. હે વિરાટ હરખો ઉભો રહે. એવી રીતના ની ગાંડું વેલા નહીં કરવાનું. હા ડાયો ડાયો છોકરો હોત ડાયો થઈને રે. હરખે બે જા. હરખે બે જા. આ વેકેશન. મિત્રોને કહી દે જય માતાજી, ભલે તાતા, બાય બાય. લાઈક કોમેન્ટ કરી નાખજો વિરાટને. શું કેમ? લાઈક કોમેન્ટ કરી નાખજો વિરાટને. ચાલો જય માતાજી.